શુક્રિયા મૌલાના સાહેબ. આપણે જે છે સવાલો શરૂ કરી રહ્યા છે અને આપણે ખાલી 2 પોઈન્ટ ગાનિયો જોઈ કરતા હોય છે, એટલે કે અગર એક જાણો 2 સવાલના ઉપર જવાબ આપી દીધો એટલે ઈ ચેમ્પિયન થઈ ગયો. પણ અગર એક જાણો એક સવાલનો જવાબ આપે છે, બીજા સવાલનો જવાબ આપ્યો, તો આપણે દેપાર્તાશી કરવા માટે એક ત્રીજો સવાલ મૂકશો કે જેથી કરીને 2ème પોઈન્ટ ગાનિયો જીતવાવાળાને મળી શકે. તો અઝાન મોહતરમ, આપણે આ જે કોમ્પિટિશન છે કુરાનના અંદરમાંથી, એટલે કુરાનના ટ્રાડ્યુક્શનમાંથી આપણે સવાલો કાઢતા હોય છે કે જેથી કરીને એક ઘરની અંદરમાં કુરાની માહોલ બને અને મહાવિત્રો ખાસ કરીને બચ્ચાઓ સાથે બેસે. અને હકીકતમાં તો અમને કહું કે આ કોમ્પિટિશનના જરીએ ઘરોની અંદરમાં એક કુરાની માહોલ છવાઈ જતો હતો. અને આપણે આ જે નવું નથી શરૂ કર્યું, બલકે લગભગ 4 થી 5 વર્ષ થઈ ગયા આપણે આ સિલસિલો કોમ્પિટિશનો શરૂ કર્યો છે અને કુરાની મજીદથી જ સવાલો આપણે પેશ કરતા હોઈએ છીએ. અને તમે યકીન રાખો કે ઘરોની અંદરમાં બાપ પણ કુરાન લઈને બેઠા હોય, માં પણ કુરાન લઈને બેઠી હોય, બચ્ચાઓ પણ કુરાન, એક તમે એમ સમજો કે ટેબલના વચ્ચે અમને ગયા વર્ષે ખાસ કરીને આપણે તુલિયારથી, મજંગાથી બધા બચ્ચાઓ જે છે ભાગ લીધો હતો. અને એ લોકો રમઝાન બાદ જે છે આપણને ફોન કર્યા કે હકીકતમાં કે અમને કે તમે મોકો આપ્યો, તમારો શુક્રિયા કે અમે કુરાન ખોલે અને કુરાનનો જે છે અર્થ વાંચીએ, અને ગુજરાતીમાં હોય કે ફ્રેન્ચમાં હોય કે ઇંગ્લિશમાં હોય કે ઉર્દુમાં હોય, પણ અમને જે છે આ મોકો મળ્યો અને અમને ખબર પડી કે ખુદા અમને જે છે આ કુરાનની અંદરમાં શું પૈગામ અને મેસેજ આપે છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણો મકસદ એ હોય છે કે આપણા ઘરની અંદરમાં કુરાન જે છે ખોલવામાં આવે અને એના બારામાં જે છે વાંચવામાં આવે, પડવામાં આવે. તો આપણે જે છે ગયા વર્ષે એક દીકરી હતી ફાતિમા બેહાદુર અલી, પોતે જે છે ચેમ્પિયન થઈ હતી અવ્વલ નંબર, અને અહીંયા પોતે આવી નથી, આપણે એને દાવત આપી હતી કે તેઓ પણ આવે. અને એની પહેલાના વર્ષમાં એટલે કે 2012માં દીકરી માહેરા કચરા, જે આપણી મુનીરભાઈ કચરાની દીકરી છે, તે આવી હતી અને એમાં લાગે છે અહીંયા ઓડિયન્સમાં આવી છે. તો અગર અઝીમભાઈ તમે એને મિક્રો આપી શકો, દીકરી માહેરાને અગર મિક્રો તમે આપી શકો તો આપણે એનાથી એક જ ખાલી સવાલ કરશું, કારણ કે એ આપણી ચેમ્પિયન 2012 હતી અને માશાલ્લાહ પોતે આપણી ચેમ્પિયન 2012 હતી. અને આપણે એનાથી એકાદો સવાલ કરશો. દીકરી માહેરા અથવા બેન માહેરા, સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણે જે છે તમે જોઈ રહ્યા છો કે અત્યારે ફિનાલમાં આપણે એક સિસ્ટમ બદલાવી છે અને દર ફેરે આપણે પર ટેલિફોન કરતા હોય છે. એનું કારણ એ પણ હતું કે એક ફિનાલિસ્ટ તુજુર પ્રોવિન્સમાંથી હોય, એટલે કે મજંગાનો હોય, તુલિયાર હોય, તો આપણે એને અહીંયા સુટપ્લાસ નહોતા બોલાવી શકતા. પણ લગભગ 2011માં દીકરો મોહમ્મદ સાદિક અને દીકરો હસીબ રિઝવાન એ લોકો આ કોમ્પિટિશન એરવેસના ફિનાલમાં આવ્યા હતા. અને એ લોકોને પણ આપણે જે આપણું જૂનું ભાતીમાં હતું અંકુરુંડાનું ખાતે, અહીંયા આપણે બંનેને બોલાવ્યા હતા અને સામસામે મુકાબલો કર્યા હતા. તો આપણે ઘણા વર્ષો પછી પાછું આ નસીબ થયું છે કે બે ફિનાલિસ્ટ અહીંયા તનનરીફના છે. તો માયરા દીકરી અથવા માયરા બેન, તમને કેમ લાગે છે કે તમે કંઈક પેરદ્ર કર્યા છો, એટલે કે તમારા વખતમાં આપણે આ લાઈવ પ્રોગ્રામ ના કરી શક્યા, એના બારામાં તમને કંઈ અફસોસ છે કે તમે તમારા દિલની અંદરમાં જ્યારે તમે ચેમ્પિયન થઈ હતી તો તમે શું મહેસૂસ કર્યા હતા? એસ કે તમે ઈ મોમાઓને પાછા રિવિવર કરી શકો અને અમને 2 બોલમાં સમજાવી શકો, s'il vous plaît? Je commencerai par dire que c'était une joie immense de gagner en 2012. Il y avait beaucoup de stress et il y avait beaucoup de tension, mais c'est sûr, avec l'aide d'Allah, j'ai réussi à gagner ce prix. Je voudrais déjà dire que j'encourage les 2 participants et que le meilleur gagne, bien sûr. Allah est avec vous. Et non, je ne suis pas, je ne me sens pas, désolée que je ne me sens pas frustrée que je n'ai pas pu venir au studio la fois où j'ai gagné. Je pense que c'est une très belle, c'est une très bonne idée d'appeler les participants au studio. Et je vous souhaite une très bonne continuation.
અસંત મેર્સી beaucoup. આપણે એક ખુશખબરી છે કે ઇનિસ્મા સંસ્થાના પ્રમુખ સાહેબ પણ થોડાક દેરથી આપણને rejoindre કરી લીધા છે. પ્રમુખ સાહેબ તમારો ઘણો ઘણો આભાર. આપણે અત્યારે પ્લાટુ તેવેસમાં છે અને આપણી આવાજ રાડિયો એરવેસમાં જઈ રહી છે. તો હું ખાલી બે બોલ માટે તમને દાવત આપું છું પ્રમુખ સાહેબ કે આપણા આ દીકરો અને દીકરી માશાલ્લાહ આપણે આટલા વખતથી આ કોમ્પિટિશન કરીએ છીએ અને આજે એક અનોખો અને સોનેરી મોકો આપણને મળ્યો છે કે જેમાં આપણે ઓડિયો અને વિડિયોને મેલાંશ કરી આપણે આ એમિશનને અંજામ આપી રહ્યા છે. બેશક આપણો એક પ્રીમિયર પા છે અને ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે આવતા વર્ષોમાં આપણો એક ટીવી ચેનલ ખુલી ગયો હોય અને જેટલા આપણા ઓડિયન્સ અહીંયા બેઠા છે ઇન્શાલ્લાહ આવતા વર્ષે ઘરે બેસીને ટીવીની અંદરમાં આ એમિશન જોશે ઇન્શાલ્લાહ તાલા. તો આ બે બોલ ખાલી તમારો ઇમ્પ્રેશન આ એમિશનના બારામાં અને આપણા બે બંને બચાવો માટે તમારો બે બોલ એન્કોરેજમેન્ટ અમને ચાહીએ છે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. પહેલું તો ખુશીની વાત એ છે કે આજે c'est une première કે આપણા સ્ટુડિયો દ ટેલે એરવેસની અંદર આવો પ્રોગ્રામ આપણે રચી શક્યા છીએ અને એ પણ ખાસ માય રમઝાન દરમિયાન 1435 અને એ કોમ્પિટિશન કુરાનનો. તો આનાથી તો મને એમ લાગે છે કે ઓપનિંગ સેરેમોની માટે પછી આનાથી બીજો કોઈ મોટો આપણે અવસરની જરૂર નથી, કારણ કે આ અવસર એવો અવસર છે કે હંમેશા નદીઓની જેમ વહેતો રહેશે. અલ્હમ્દુલિલ્લાહ આ મોકા ઉપર જે આપણા જુવાનિયા જે મુસલસલ 1 મહિનાથી આ તમારા સાથમાં રહી અને એ લોકોએ એટલી મહેનત કરેલી છે, કારણ કે હું મદ્રેસામાં જોતો તો દીકરીઓને મદદ ખરે શ્યોર છું કે લોકોને મદદ કરતા હશે, પણ મદ્રેસામાં જે છોકરા લોકો રાતના 10-11 વાગ્યા સુધી માલગ્રે કે મોડી રાત થઈ ગઈ એ લોકો તમારા સાથમાં રહ્યા. તો આ એક આપણા માટે મોટી વાત કહેવાય ને. આપણા પાસે લખોટના પણ માણસો હતા છે, જો કે એ લોકો કોમ્પિટિશનમાં સેમિફિનાલમાં હારી ગયા. c'est pas une perte, quand même c'est une participation. અને આ મોકા ઉપર એમ કહેવાય કે આવી મહાન હસ્તીઓ આપણા સાથમાં છે, એ લોકોનો પણ શુક્રિયા કે કોન્સેલ રિજનલના પ્રમુખ સાહેબ આપણા સાથમાં છે એમની કમિટી સાથે, અને સાથમાં તળનારી જમાતના પણ પ્રમુખ છે અને કમિટીની સાથમાં અને બીજા મહેમાનો પણ છે. તો હું એમ કહીશ કે બધાનો સાથ છે એટલે આપણે આ કામને અંજામ આપી શકીએ છીએ. અગર જો એ લોકોનો સાથ ન હોતે તો આ કામ આપણે આગળ ના વધારતે. અને આ જજબાત દિલ તબલીગ છે અને ઇમામે ઝમાનાની આપણને મદદ છે. તો ઝહીરભાઈ પણ બધી ખુશી અને બધી ફેલિસ્ટેશન તમને જાય છે, કારણ કે તમારી આ વાતો અને તમારી જે મહેનત છે એ દરિયા પાર કરી ગઈ. કારણ કે હવે આ જે મોકો જે તમે ઇસ્તેમાલ કરી રહ્યા છો એ દરિયા પાર તમારા અવાજ પહોંચે છે. તો એમ કહેવાય કે આપણી તબલીગો હવે દરિયા પાર જઈ રહી છે અને અમારી દુઆ છે અને તમે આની અંદર તમે મહેનત કરતા રહેશો અને ઇન્શાલ્લાહ આ જ પ્રમાણે જો આપણે રહેશું આ કામની અંદર તો જ આ હાલાત જે જમાનાનો જે બગડેલો છે એનામાં કંઈ આપણે સુધારો રાખી શકશું. અને અજવાનિયાઓ રિયલમાં જન છે બધા કે આવી રીતે જો લોકોના દિલની અંદર કુરાન શરીફ પ્રત્યે આટલી મોહબ્બત હોય તો કાલે આપણા કોમના દીકરા દીકરીઓ કંઈક બની શકે ઇન્શાઅલ્લાહ. અસંત ખાલી બે બોલ એન્કોરેજમેન્ટ તમે કેને સાથ આપો છો? આપણી દીકરી સકીના છે અને દીકરો મજીદ છે, બંનેમાં તમે કેને એન્કોરેજ કરશો પ્રમુખ સાહેબ? બે માસૂમ છે, પણ એક ચીજ છે કે éduquer une fille c'est éduquer une génération. માશાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. એટલે પ્રમુખ સાહેબનો જવાબ આપણે સાંભળી લીધા. મજીદ તું વ્યાધિ ના કરજે, હું તાર સાથમાં છું અને કદાચ કંઈ હોય તો મને જરાક ઈશારો કરજે. ઇન્શાલ્લાહ હું તને કંઈક સુફલે કરીશ, કારણ કે હું જોઉં છું કે ઉદ્યાસમાં બે જણ આપણા અઝીમભાઈ તનાનરીફ જમાત અને આપણા ઇનિસ્માના પ્રમુખ પણ આપણને જે છે દીકરીને સાથ આપી રહ્યા છે. તો તું વ્યાધિ ના કરજે. આપણે જે છે આ કોમ્પિટિશન શરૂ કરી રહ્યા છે અને આખીરમાં આપણે કોઈને અગર આપણે બોલ આપશો પારોલ, જેથી કરીને આપણે બચાવોને એન્કોરેજ કરીએ. બચાવો લોકો તમે તૈયાર હોય તો આપણે તરત જ સવાલ કરશો. અને આપણી પાસે 3 જ્યુરી છે, પણ હું તમને યકીનની સાથે તમને કહું છું કે આપણે 2 શેખની લીધા છે અને અઝીમભાઈ લીધા છે અને આપણે ફ્રેન્ચી કુરાન દીધો છે. પણ હું તમને કહું છું, મારી ચેલેન્જ છે કે તમારી મોરા બચાવને કેવી રીતના જવાબ મળે છે એ હું અહીં રાણે તમારી સામે હું દેફીએ કરવા માંગુ છું. તો અઝર મોહતરમ આપણે તમને જે છે આપણા જ્યુઝની સામે દેફીએ કરવાનું છે. તમે 2 તો એક ઠેકાણે, પણ મને યકીન છે કે તમારે 2 ને પણ જ્યુઝ કરતા પહેલા જવાબ મળી જશે. તો આપણે સવાલ પૂછશો અને સવાલની સિસ્ટમ ખાલી આપણને મને લાગે છે કે 10 મિનિટ લાગશે આ કોમ્પિટિશન અંજામ દેવા માટે. હું ખાલી એક સવાલને 2 ફેરે રેપેતે કરીશ.
સવાલ સમય જા ના સમય જા એ પણ હું તમને નહીં પૂછું. ખાલી હું સવાલ 2 ફેરે રિપીટ કરીશ અને તરત જ હું તમને રેફરન્સ આપીશ કે ફલાણો સૂરો આટલામી આયતથી આટલામી આયતમાં તમે જવાબ ગોતો. એટલે જે પ્રમાણે તમે ઘરે કરતા હતા એ જ રીતે તમે અહીંયા કરવાનું છે. કાંઈ ઓલું વ્યાધિ નથી કરવાની. તમે બિલકુલ તેતાંજુ થઈ જાઓ, રિલેક્સ થઈ જાઓ અને આપણે જે છે તરત જ પેલા સવાલથી શરૂ કરી રહ્યા છે. પેલો સવાલ ઓડિયન્સમાં પણ જરૂર બધે પાસે આઈફોન અને આઈપેડ હોય તો તમે પણ આ જવાબો ગોતવાની કોશિશ કરો, જેથી કરીને તમને દેખાશે કે વ્રેમો આ છોકરાઓ લોકો કેવી રીતના ઝડપથી જવાબ આપે છે. અઝાર મોહતરમ, આપણે s'il vous plaît તમે પૂરા કોન્સન્ટ્રેશનની સાથે આપણે તરત જ પહેલો સવાલ આ બંનેના વચમાં પોઝે કરી રહ્યા છે. પેલો સવાલ, મજીદ તું તૈયાર છો? જી અવાજ નથી સંભળાતો તારો. તું તૈયાર છો? જી હા. આસાન. સકીના દીકરી તું તૈયાર છે? જી હા. voilà. પેલો સવાલ એ છે કે ખરો મોમીન બનવા માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક કોન્ડિશન રાખ્યો છે. ખુદા કુરાનમાં ખરો મોમીન બનવા માટે એક કોન્ડિશન રાખ્યો છે. એ કોન્ડિશન શું છે? બીજી ફેરે સવાલ પૂછું છું. ખુદાએ કુરાન મજીદની અંદરમાં ખરો મોમીન બનવા માટે એક કોન્ડિશન રાખ્યો છે કે અગર ખરો મોમીન બનવું હોય તો આ કન્ડિશન છે. રેફરન્સ છે સૂરે નિસા આયત 55 à 75. સૂરે નિસા આયત નંબર 55 થી લઈને આયત નંબર 75 ની અંદરમાં તમને એનો ઇન્શાલ્લાહ જવાબ મળી જશે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ હું મોમીન છું, હું પોતાને મોમીન કહું છું, પણ ખુદા કુરાનમાં એક જગ્યાએ કહે છે કે તું મોમીન નથી બની શકતો જ્યાં સુધી એક કન્ડિશન પૂરો ના કર. તો એ કન્ડિશન શું છે? ઇન્શાલ્લાહ આપણા માટે એક ગનીમત. Ayat 65. Ayat. તમે અચકાવ નહીં બોલતા, બિલકુલ અચકાવ નહીં બોલતા. તમે જલ્દી તમને જવાબ મળી જાય. તમે જવાબ આપી દેજો. આપણે ઓડિયન્સને પૂછીએ કે કોણે પહેલા જવાબ આપ્યો હતો. મજીદનો પહેલા જવાબ આવ્યો હતો અને સકીનાનો જવાબ બાદમાં આવ્યો હતો. સકીના શું જવાબ છે? કઈ આયત છે સકીના? હજી ગોતે છે. મજીદનો જવાબ આવી ગયો છે અને આપણે ક્રોનોમેટ્રમાં 2 મિનિટ દેતા હોય છે, હું તમને કહેતા ભૂલી ગયો અને ક્રોનોમેટ્ર ચાલી રહ્યો છે અને ત્યાં આપણા ટેકનિક વિભાગમાં આપણને સિગ્નલ દેશે કે 2 મિનિટ પૂરી થઈ ગઈ તો આપણે જે છે આ સવાલનો જવાબ તરફ આવશું. મજીદનો એક જવાબ આવ્યો છે આયત 65. એટલે બચ્ચો ખાલી આયતનું નંબર અને પોતાનું નામ આપણને આપે છે. પછી આપણે એનાથી સવાલનો જવાબ તલબ કરશું કે ભાઈ અમને આયત નહોતી જોતી પણ આયતમાં શું જવાબ છે. તો ઈ છોકરો સમજ્યો છે કે નથી સમજ્યો? સૂરે નિસા આયત 55 થી આયત 75 માં એનો જવાબ ઇન્શાલ્લાહ મળશે તમને. તો મજીદનો જવાબ આવી ગયો છે અને મને લાગે છે કે હવે અમુક સેકન્ડ રહી છે. સકીનાનો જવાબ આપણને હજી આવ્યો નથી. મને લાગે છે કે પ્રમુખ સાહેબને જેટલા પણ સકીનાને સાથ આપતા હતા કોઈ અંકુરાશમાં દેતું નથી, તો આપણી દીકરી જરાક રૂતારદે થઈ ગઈ છે. પણ ઇન્શાલ્લાહ Ayat 69. આયત 69. આયત 69. bon આપણે દસ્તુરી છે કે જે પહેલો જવાબ આપે એને જે છે આપણે પહેલા જવાબ માંગીએ છીએ. તો મજીદ તારો જવાબ શું હતો કે અલ્લાહ શું કોન્ડિશન રાખે છે એક ઇન્સાનને ખરો મોમીન બનવા માટે? Bismillahirrahmanirrahim. Ils ne seront pas croyants aussi longtemps qu'ils ne t'auront demandé de juger de leur dispute et qu'ils n'auront éprouvé nulle angoisse. ઓકે. આયત નંબર 65 તમને અગર મળી ગઈ હોય, આયત નંબર 65 મજીદનો જવાબ ઈ છે. આપણે સકીના તરફ વળીએ છીએ. સકીના આયત નંબર 69 ની વાત કરી છે. oui તમારો જવાબ શું છે? Quiconque obéit à Allah et aux messagers, ceux-là sont avec ceux qu'Allah a comblés de ses bienfaits. ઓકે. પાછું તમે રિપીટ કરી શકો તમારો જવાબ s'il vous plaît? Quiconque obéit à Allah
et aux messagers, ceux-là seront avec ceux qu'Allah a comblés de ses bienfaits, les prophètes, les véridiques, les martyrs et les vertueux. ઓકે, સવાલ આપણો સિમ્પલ હતો, ખાલી એમ જ હતો કે ખરો મોમિન બનવા માટે શું કોન્ડિશન છે. સકીનાએ જે જવાબ દીધો અને આપણા મજીદે જે જવાબ દીધો એ મને લાગે છે કે હવે આપણે જ્યુરી ઉપર મૂકીએ કે જ્યુરીને કયો સવાલનો જવાબ બરાબર લાગે છે. આપણો સવાલ એ છે કે મોમિન બનવા માટે અલ્લાહની નિયામતો હાસિલ કરવાની વાત નથી, અલ્લાહના દોસ્ત બનવાની વાત નથી, અલ્લાહ પાસેથી રિસ્કનો વધારો થવાની વાત નથી. ખાલી ફક્ત એ છે કે હું મોમિન છું કે નહીં. અગર મોમિન ખરો બનવો હોય તો એમાં શું કન્ડિશન ખુદા રાખે છે? તો એનો જવાબ આપણે આયત 65 મજીદે કીધું. હું ખાલી તમને એમનું મફહૂમ બયાન કરું છું. મજીદે કીધું કે ખુદા કહે છે આયત નંબર 65 કે તમારા ઝઘડાઓની દરમિયાન તમારા રસૂલને તમારો જજ બનાવો અને જે ફેસલો રસૂલ આપે એના ઉપર તમારું સરને તસ્લીમ કરી દો, તો જ તમે ખરા મોમિન હશો. આ કુરાનની આયત છે, સૂરે નિસા આયત નંબર 65 અને આયત નંબરો 69 ની અંદરમાં જે આપણી દીકરી સકીનાએ કીધું કે અગર પાછું તમે રિપીટ કરો છો, Obéir à Allah et aux messagers. અગર ઇતાઅતે પરવરદિગાર અને એના રસૂલની ઇતાઅત કરશો તો ખુદા તમને એના બ્યાફેમાં વધારો કરશે, નિયામતોમાં વધારો લઈ આવશે. બ્યાફેની વાત છે. હવે એક ઈમાનની વાત છે, એક બ્યાફેની વાત છે. જજને આપણે કહીએ કે ખરો જવાબ આનો શું હોઈ શકે. તો આપણે મિક્રો જે છે જજ સાહેબને આપીએ, સિલ્વુ પ્લે એ મિક્રોને તમે ઓન કરો અને આપણે એને જવાબ આપે કે ખરો જવાબ શું હોઈ શકે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ.